50 વર્ષની ઉંમર થઈ મારી. ઓકે. 40 વર્ષથી આ પતંગની અંદર છું મેં. બરોબર. અને હું કાયમી આ પતંગની કમાન જ છીલું છું, ચાપતની. આ કટિંગ કામ કરી રહ્યા છે. ઓકે, બરોબર. આ અંડર કટિંગની ડિઝાઇન છે. અંડર કટિંગ. હા, અંડર કટિંગ આવે અને આની અંદર 10 જાતની વેરાયટી છે. 10 અલગ અલગ 10 પેટર્ન છે, 10 પેટર્ન અંદર. બરોબર છે. કમાન અહીંયા ચોંટાડી રહ્યા છે અને તમે ખાલી સ્પીડ ઉપરથી સાહેબ અંદાજો લગાવી દો. તમે એક પતંગ છે ને હાર્ડલી 20 થી 30 સેકન્ડમાં બનીને ભાઈ રેડી થઈ જાય. 20 થી 30 સેકન્ડ પ્રમાણમાં લાગતું હશે ને? હા, તો આ પ્રમાણેની પટ્ટીઓ લાગેલી તમને જોવા મળે ને બીજી કોઈ જગ્યાની પતંગમાં ના જોવા મળે. ના નહીં મળે. સ્પેશિયલ ખંભાતી પતંગની ઓળખ જ મિત્રો આ પટ્ટીથી છે, બરોબર ને સાહેબ? હા. આવો ચિરાગભાઈ. કેમ છો ભાઈ, મજામાં ને? મજામાં. તો મિત્રો પતંગની બધી વેરાયટી તો તમને આગળ વિડીયોમાં બતાવીએ છીએ. એ પહેલાં તમે જોઈ લો અહીંયા પતંગનું મેન્યુફેક્ચરિંગ થઈને ફાઇનલ સ્ટેપ થઈને તમારા ઘર સુધી કઈ રીતે પહોંચે છે ને એ ભાઈ આપણને જણાવશે, બરોબર ને ભાઈ? હા, આ કમાનનું કામ ચાલે છે. કમાનનું? ઓકે. કમાન છીલે છે એ રામુ કાકા તમને બતાવશે. તો કાકા આપણે કેટલા વર્ષોથી આપણે આ પતંગમાં તમે જોડાયેલા છો, પતંગના બિઝનેસ? 50 વર્ષની ઉંમર થઈ મારી. ઓકે. 40 વર્ષથી આ પતંગની અંદર છું મેં. બરોબર. અને હું કાયમી આ પતંગની કમાન જ છીલું છું, ચાપતની. મેન નામ કહેવાય ને પતંગની જે? હા, મેન વસ્તુ આ કહેવાય. બરોબર છે. ઓકે. અને અંદાજિત આપણે કેટલી કમાન તમે દિવસમાં બનાવતા હતા? 1000 બની જાય. 1000 એક દિવસમાં. જોઈ શકો છો આ પ્રમાણે લાઈવ અહીંયા જે પતંગની જે કમાન છે ભાઈ અહીંયા કરી રહ્યા છે. ચલો ચિરાગભાઈ, હવે તમને મેન્યુફેક્ચરનું બતાવો અંદર. તો અંદર તમે જોઈ શકો છો આખો મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે જ્યાં તમને અલગ અલગ બધા પતંગો બનતા હશે. તો આ ભાઈ શું કરી રહ્યા છે? આ કટિંગ કામ કરી રહ્યા છે. ઓકે, બરોબર. આ અંડર કટિંગની ડિઝાઇન છે. અંડર કટિંગ? હા, અંડર કટિંગ આવે. બરોબર છે. તો જોઈ શકો છો આ પ્રમાણેની. આ કેટલી સાઈઝની પતંગ હશે? 52 ની સાઈઝની છે. 52 ની સાઈઝની. અને આની અંદર 10 જાતની વેરાયટી છે. 10 અલગ અલગ વેરાયટી પેટર્ન છે. 10 પેટર્ન અંદર. બરોબર છે. તો જોઈ શકો છો આ પ્રમાણેની પેટર્નનો 10 અલગ અલગ જાતની પેટર્નો આવે. બરોબર છે. ઓકે. મોટી પતંગો છે. હા, મોટી પતંગ. પછી આગળ આ ભાઈ શું કરી રહ્યા છે? અહીંયા આગળ કમાન ચોડે છે. કમાન ચોટાડે છે એમ? જે મેન આગળ આપણે તમને બતાવી ને કે આ સાઈઝ 52 ની સાઈઝમાં જ કમાન ચોડે છે. ઓકે. 52 ની સાઈડની જે પતંગ આગળ તમને બતાવી એમાં જો કમાન અહીંયા ચોંટાડી રહ્યા છે અને તમે ખાલી સ્પીડ ઉપરથી સાહેબ અંદાજો લગાવી દો. તમે એક પતંગ છે ને હાર્ડલી 20 થી 30 સેકન્ડમાં બનીને ભાઈ રેડી થઈ જાય. 20 થી 30 સેકન્ડ પ્રમાણમાં લાગતું હશે ને? હા, બરોબર. ના ફિટ એન્ડ ફિનિશ તમે જોઈ લો. અને દિવસના 1000 નંગ કરી જ નાખે. 1000? હા, 1000 નંગ કરી એક દિવસમાં 1000 નંગ ઓલમોસ્ટ આ પ્રમાણેના મોટા પતંગો રેડી થાય છે. ભાઈ અહીંયા શું કરી રહ્યા છે ભાઈ? અહીંયા આગળ કમાન ચોટે છે. ઓકે. નાના પતંગો એમ ને? હા, એ 30.5 સાઈઝ છે. 37 ની સાઈડની જે કમાન છે ભાઈ લગાવી રહ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે પતંગનું બધું શોર્ટિંગ થઈ રહ્યું છે અલગ અલગ. ના પ્રમાણેનો પંજો છે એ બનીને બધું રેડી થઈ જાય. બરોબર. આગળ શોર્ટિંગ થાય છે. ઓકે. ફાટલી પતંગ કોઈને જાય નહીં. બરોબર. બધી એક નંબર પતંગ જ માં. એક નંબર પતંગો બધી એમ એટલે ફાટેલી હોય કે કોઈ ડિફેક્ટ વાળી પતંગ હોય એ કાઢી નાખવાની. અહીંયા કાઢી નાખવાની. તો ભાઈ આ પ્રમાણે છે ભાઈ શોર્ટિંગ કરી દે અને એ પ્રમાણેનો પંજો આખું બંડલ છે બધું રેડી થઈ જાય. હવે આપણા દર્શક મિત્રોનો મેન્યુફેક્ચરિંગ તો આપણે બતાવી દીધું. હવે કોઈને આ જગ્યાથી પતંગ પરચેસ કરવી હોય તો આપણે એ મળશે કે નહીં અહીંયાથી? એ બી મળી જશે. બાજુમાં શોપ જ છે આપણી. બરોબર. એ બાજુમાં ચલો બતાવો. બરોબર. તો મેન્યુફેક્ચરિંગનું આપણે ડિપાર્ટમેન્ટ આપણે જોઈ લીધું. આમની એક્ઝેક્ટ બાજુમાં એક શોપ છે, ભાઈનું ગોડાઉન છે કે જ્યાં તમને અલગ અલગ પતંગની બધી વેરાયટી છે ને એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. ચિરાગભાઈ તમને વાત કરીને આગળ એ શોપ આપણી આ. ઓકે. ચાલો અંદર તમને બતાવો. તો અંદર આપણે એન્ટર થઈ ગયા છે. અંદર એન્ટર થતાની સાથે તમને ભાઈ પતંગોનો ખજાનો જોવા મળી જવાનો છે. જોઈ શકો છો તમે ડિસ્પ્લેમાં સરસ મજાની બધી જ વેરાયટીની જે પતંગો છે ને અહીંયા લાગેલી છે. તો આપણે પતંગની વેરાયટીમાં આપણે વાત કરીએ પ્રાઇસની તો સૌથી સસ્તામાં સસ્તી કયા રેન્જથી આપણે ચાલુ થઈ? ચિરાગભાઈ આપણી ત્યાં 6 રૂપિયાથી મારીને 130 રૂપિયાના પતંગ મળી રહેશે. 6 રૂપિયાથી ચાલુ થઈને 130 રૂપિયા. હા, ઓકે. અને 2026 અને ભાવ સર આનો આજ રહે કે બદલાતો રહે પ્લસ માઇનસ? બદલાતો રહે. 2026 માં જેને બી બિઝનેસ કરવો હોય રિટેલ હોલસેલ જે બી હોય, બરોબર. દિવાળી પહેલા આવો તો રીઝનેબલ પ્રાઇસ છે અને દિવાળી પછી પ્લસ માઇનસ થાય થોડું. ઓકે ઓકે, બરોબર. બાકી હોલસેલ ને રિટેલમાં બંને માલ તો મળી રહેશે ને? હા હા, બે મળી રહેશે. ઓકે ઓકે. તો મિત્રો તમારે હોલસેલમાં તમારે માલ જોઈતો હોય ને તો એના માટે નીચે તમને નંબર દેખાતો હશે, કોન્ટેક્ટ તમે કરી લેજો. બલ્કમાં તમારે ક્વોન્ટિટી તમારે જોઈતી હોય, બિઝનેસનું તમારે સ્ટાર્ટઅપ કરવું હોય, અને જો તમારે રિટેલમાં તમારે પતંગની ખરીદી કરવી હોય 100 200 500 પતંગ એ પણ તમને મળી જશે. હવે પતંગની વેરાયટી મારી પાછળ જોઈ શકો છો, ભાઈએ સરસ મજાની બધી ગોઠવી નાખી. આ ખંભાતી પતંગ છે, બરોબર. એની અંદર પટ્ટી લાગે. ઓકે, તો આ પ્રમાણેની પટ્ટીઓ લાગેલી તમને જોવા મળે અને બીજી કોઈ જગ્યાની પતંગમાં ના જોવા મળે. ના ના, નહીં મળે. સ્પેશિયલ ખંભાતી પતંગની ઓળખ જ મિત્રો આ પટ્ટીથી છે, બરોબર ને? હા.
ઓકે બરોબર છે. આ પ્લેન બતાવી દીધું. હવે બીજી કઈ વેરાયટી છે આપણે? અંડર કટિંગ આવે. ઓકે, તો આ પ્રમાણેનું જે આંખેદાર છે, આંખેદાર, હા. અહીંયા ગુલવા કે એમ? હા. બરોબર. અલગ અલગ જગ્યાએ પર અલગ અલગ નામ હોય છે. તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારા ત્યાં આ પતંગની વેરાયટીને શું કહે છે ને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. બરોબર. બીજું કયું છે? એ સેમ જ છે. સેમ જ છે. અને આમાં સર કલર કેટલા આવતા છે? કલર આમાં બધા 12 કલર આવે, અલગ અલગ કલર આવે. ઓકે, તો 12 અલગ અલગ કલરો તમને મળી જશે. 1000 નું બંચ આવે. બરોબર. 1000 હા, 1000 પતંગનું આ પ્રમાણેનું બંડલ આવશે. એમાં અલગ અલગ બધા કલર આવે ને? બરોબર. 27.5 માં 1000 બંડલ અને બીજી લેશો 30.5 એ બધામાં, અચ્છા, તો એમાં 500 નું બંડલ આવે. 500 નું બંડલ આવશે. ઓકે. નેક્સ્ટ કયું પતંગ બતાવીએ છીએ? 30.5 સાઈઝ. 37 ની સાઈઝ. આ પાન ટોપી છે. પાન ટોપી જો આ પ્રમાણેનું છે. આગળ પાછળથી તમે જોઈ લો આ પ્રમાણેની વેરાયટી છે. અને સર આને પાન ટોપી કેમ કહેવાય? આ પાન આવે ને એના ઉપર ટોપી છે એટલે પાન ટોપી. ઓકે, જોઈ લો તમે આ પ્રમાણેનું હાર્ટ શેપનું અહીંયા સ્ટ્રક્ચર એક આપણે બનાવ્યું છે. એટલે પાન જેવું છે. આપણે જે ખાવાનું પાન કેવું ખાઈએ છીએ એ પ્રમાણેનું દેખાય છે એટલે આને પાન કહેવાય. અને માથાની ઉપર આપણે રાખીએ ને ટોપી પહેરીએ એ પ્રમાણેનું પતંગની ટોપી એટલે પાન ટોપી આનું ભાઈ નામ પડ્યું છે. બરોબર. હા. આ 37 માં પ્લેન. 37 માં પ્લેન. જો આ પ્રમાણેનો પ્લેન છે. અને હરેક પતંગમાં સાહેબ આપણે 10-12 કલર તો આવતા જ હશે? હા, બધામાં ફિક્સ જ છે. બધામાં? હા, ફિક્સ ઓકે, જ. બરોબર છે. પછી આ પણ જોઈ શકો છો તમે. આ ડબલ ડીલ. ડબલ ડીલ. અને સાઈઝ કેટલી છે? 37. 37 ની સાઈઝ. અને આ આવે છે 34.5. 34 ની. એટલે સ્ટેપ બાય સ્ટેપ ભાઈએ સરસ મજાનું બધું ગોઠવી રાખ્યું છે. આપણે લોથી લઈને મોટામાં મોટી સાઈઝની પતંગ છે તમને વિડીયોમાં આગળ બતાવીશું. આ પ્લેન એમાં. આ પ્લેન છે. આ પ્લેન ચીલ. અને આ પ્રમાણેનું સર 5-5 પંજોત બની રેડી થઈ જાય ને અહીંયા? હા. બરોબર. ઓકે. આ કાટ કંકો આવે. આમાં 7 પત્તી લાગે. 7 પટ્ટી. તો મિત્રો જો નજીક આવો તમને ગણીને બતાવી દો. 1 2 3 4 5 6 અને 7. 7 પટ્ટી લાગે. અને આ પતંગની તમે વેરાયટી જોઈ લો સાહેબ. બનતા આમાં ઘણી વાર લાગતી હશે અને ઘણી મજૂરી આમાં થતી હશે. બરોબર ને? તો સર આવા આનું નામ શું કીધું તમે? કંકો. કંકવો. કાટ કંકો. કાટ કંકો. હાથ કટિંગ આવે, હાથથી કાટરથી કાપીને આવે. એટલે આ બધું જે કામ તમે જોઈ રહ્યા છો ને મિત્રો, આ બધું હાથથી થાય શું? હા. બધું? હા. જોઈ શકો છો 1 2 3 4 4 અલગ અલગ શેપ કટિંગ થાય. ત્યારબાદ કમાન લાગે, પટ્ટી લાગે, પૂંછડી લાગે. એટલે આઈ થિંક કદાચ કેટલા સ્ટેપમાંથી પસાર થાય પતંગ? 6-7 સ્ટેપ લાગે. 6 થી 7 સ્ટેપમાંથી ભાઈ પસાર થઈને ફાઇનલ પતંગ બને. બરોબર છે. હવે નેક્સ્ટ કયું બતાવો? આ ફેન્સી છે રોકેટ. ફેન્સી રોકેટ. હા. 34 માં 34 ની સાઈઝ જોઈ લો તમે. બરોબર છે. આ ફેન્સી રોકેટ છે. ફેન્સી રોકેટ. ચિરાગભાઈ તમને હવે કાગળની તો બતાવી દીધી. હવે તમે મેટલમાં બતાવું. ઓકે. મેટલની પતંગ આઈ થિંક આ ઉપર બધે લાગેલી છે આ બધી મેટલની પતંગ કહેવાતી હોય ને? બધી મેટલની અને પીવીસી. ઓકે. અને આ ઉપર જે લાગી છે ને એ કઈ સાઈઝ છે? આ મારા દીવાવાળી છે 72 ની સાઈઝ. 72 ની સાઈઝ. એટલે આઈ થિંક કદાચ મોટી સાઈઝ બનતી છે ને? હા. બરોબર છે. અને એ મેટલમાં તમને આ પ્રમાણેની પતંગમાં જો આ 34 માં છે. 34. આ 34 છે. અને એની અંદર 5 અલગ અલગ કલર આવે. 5 એટલે 5 નો પંજો આવે અને 5 અલગ અલગ કલર. અલગ અલગ કલર આવે. આમાં તો નથી પણ બધામાં અલગ અલગ જ આવે. ઓકે. 5 બધા અલગ અલગ કલર આવે ને? બરોબર છે. ઓકે. તો જોઈ શકો છો તમે. નેક્સ્ટ બીજું કયું બતાવીએ પતંગ? 42 માં બતાવું છું. 42. હા. 42. એની અંદર કઈ વેરાયટી સર કહેવાય આને? રોકેટ. રોકેટ. આને ચાંદ કહેવાય. ઓકે. ચાંદ રોકેટ. ચાંદેદાર. ઓકે. આ ડીલ પરી. દિલ પરી. આ કાટ. ઓકે. ને આ પટો. અને આ શું કહેવાય ને? પટો. 3 કલર અલગ આવે. 3 અલગ અલગ કલરથી બનેલો છે એટલે આનું નામ કહેવાય છે ભાઈ પટો. હવે આ 42 માં 42 ની સાઈઝ ઉપર હવે આપણે નાનાથી ચાલુ કર્યું હતું. હવે 42 ની સાઈઝ ઉપર આપણે પહોંચી ગયા છે. હા. 42 માં 42 ની સાઈઝ. અને સર આમાં આપણે આઈ થિંક કેટલી પેટર્નો આવતી હશે? આમાં કોઈ ફિક્સ ના હોય. બરોબર. જેટલી આપણે કરવી હોય એટલી થાય. આમાં જેટલી કરવી હોય હાથ કટિંગ થી જેટલી કરવી હોય એટલી. બરોબર છે. તો જોઈ શકો છો તમે. ઓકે. આ 42 માં ચાપટ. 42 ની સાઈઝમાં ચાપટ. ઓકે. બધી હવે આ છે 52 ની સાઈઝ. આ મોટામાં મોટી પતંગની સાહેબ જે વાત કરતો હતો ને જોઈ લો તમે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણેની 52 ની સાઈઝ છે. અને તમે અંદાજો લગાવી લો
જો કેટલી મોટી સાઇઝ છે. એટલે કે જો ભાઈ મોટા મોટા પતંગો ચગાવવાનો તમને શોખ હોય ને, 12 તારની 16 તારની દોરી તમે વાપરતા હોય ને, તો આ પતંગ ચગાવવાની તમને બહુ મજા આવી જશે પવન હોય તો. તો સર આમાં અલગ અલગ પછી વેરાયટી પેટર્નો હશે કે? હા હા, બરોબર છે. આમાં અલગ અલગ પેટર્ન બધી મળી રહે. બરોબર, અલગ અલગ. તો આ પ્રમાણેનું તમે જોઈ શકો છો. આ ચાંદેદાર છે, આ મેં એક હાથમાં હોલ્ડ કર્યો છે. ત્યારબાદ જો આ કાઇટના અંદર કાઇટ. ઓહો પતંગની અંદર એક નાનો પતંગ. અલગ અલગ ટાઈપની વેરાયટી છે. ઓકે, આ બધું કામ હાથ કટિંગમાં જ રહે. બરોબર છે. ઓકે, તો ભાઈ સરસ પતંગો આપણે બતાવી તો રહ્યા છે, પણ ગુજરાતના ખૂણે ખૂણાથી આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા હોય, જે અહીંયા ના આવી શકતા હોય, દૂરથી વિડીયો જોઈ રહ્યા હોય, તો ડિલિવરી ઓપ્શન આપણા ત્યાં થશે કે નહીં, એ કેમનું રહેશે એ જણાવી દો. હા થશે, એ ઓલ ઓવર ગુજરાતમાં રહેશે. ઓકે, તમારે ઓનલાઈન વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી લેવાનો. બરોબર. અને મિનિમમ આપણે કેટલા પતંગ એમાં કુરિયર કરે ડિલિવરી? 1000 પીસ લેવા પડે. મિનિમમ 1000. ઓકે, એટલે મિનિમમ 1000 પીસ તમે અહીંયાથી લેશો ને, તો ગુજરાતના કોઈ પણ ખૂણાથી સાહેબ તમે વિડીયો જોઈ રહ્યા હો ને, તો ડિલિવરી ઓપ્શન સર કરાવી આપશે. બરોબર ને? હા. પતંગોની તો બધી જ વેરાયટી ભાઈએ સરસ બતાવી દીધી. બાકી તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા રૂબરૂ તમે આવશો ને તો ડિસ્પ્લેમાં બધી જ સાઇઝના બધી વેરાયટીવાળા પતંગો તમને અહીંયા ડિસ્પ્લે કરેલા જોવા મળી જશે. પતંગની સાથે સાથે આપણે સર આ દોરીની વેરાયટી બધી અહીંયા મને દેખાવા મળી રહી છે. 2500ની છે, કોઈક નાની મોટી ફિરકી, એ પણ આપણે રાખીએ છીએ. હા, બધી સાઇઝની આપણી પાસે આવી જશે. ઓકે, બરોબર છે. તો જોઈ શકો છો તમે, એક બે તમને ભાઈ બતાવી રહ્યા છે નજીકથી. આપણે 1000 વાર છે. 1000 વાર, 2500, 5000 બધી મળશે. બધી મળશે. ઓકે, પતંગની સાથે સાથે તમને દોરીની વેરાયટી પણ 2000 વાર છે. 2000 વાર. બધી દોરી સાકર આર્ટમાં જ આવશે. બધી ઓકે. અને બધા અલગ અલગ કલર છે. કલર બધા અલગ અલગ આવશે. યલો છે, પિંક છે, ઓરેન્જ છે, બધા પતંગ બધી દોરીની વેરાયટી તમને અહીંયા મળી જશે. હવે આ બધું આપણે બતાવી દીધું. હવે સરસ આ બધી વેરાયટી તમે પતંગની દોરીની બતાવી દીધી. હવે લેવા માટે ક્યાં આવવાનું રહેશે આપણા દર્શક મિત્રોને જતા હતા બતાવી? લેવા માટે આવવાનું બસ સ્ટેન્ડથી ગવાર ટાવરથી આરકે હોટલની બાજુમાં. આરકે હોટલની બાજુમાં. ટાઈમ સર કેટલા વાગ્યા સુધીનો રહે? ટાઈમ આપણે 9 થી રાતના 7 વાગ્યા તક. ઓકે, સવારે 9 વાગ્યાથી 7 વાગ્યા સુધી ભાઈનો ટાઈમ રહેવાનો છે. અને દુકાનનું નામ છે પણ જે કહી દો. દુકાનનું નામ છે સત્યનામ પતંગવાલા, ખંભાત. ઓકે, તો વિડીયો ચોક્કસથી આગળ શેર કરી દેજો તેવા તમામ મિત્રો સાથે કે જે લોકો કાઇટ લવર હોય.